જે બ્રાહ્મણો પોતાની મંત્ર શક્તિથી સમુદ્ર સૂકવી શકે છે, જે બ્રાહ્મણો બ્રહ્માના મોઢામાંથી પેદા થયા છે, જે બ્રાહ્મણો ગ્રહોની દિશા બદલી શકે છે અને ભવિષ્ય ભાખી શકે છે, તેમજ જે બ્રાહ્મણોએ પૃથ્વીને 21 વાર નક્ષત્રે બનાવી દીધી હતી, ક્ષત્રિય વિહોણી બનાવી દીધી હતી, તો પછી તે બ્રાહ્મણો કાશ્મીરમાંથી ભાગ્યા કેમ? વાત થોડીક વિચારવા જેવી છે દોસ્તો. પ્રકૃતિએ જે નક્કી કર્યું છે ને, પ્રકૃતિના વિધાન છે, તેને પૂજા પાઠ હવન સવનથી બદલી શકાતું નથી. પ્રકૃતિ જે નક્કી કરે છે તે જ થાય છે. અને હા, જે દેશની અંદર ઘરડા માણસોને મરી ગયા પછી પણ સ્વર્ગમાં તેમના માટે ખાવાનું મોકલી આપતા હોય, શ્રાદ્ધ કરીને, અને ખાવાનું મોકલી આપવાની વ્યવસ્થા હોય ને, તે દેશની અંદર ઘરડાઓ માટે ઘરડા ઘર છે ને, તે એક શરમજનક વાત છે. ભરોસો બધા પર કરજો, પરંતુ થોડી સાવધાનીથી કરજો. કારણ કે દાંત છે ને, પોતાના દાંત પણ કોઈ વાર પોતાની જીભને જ કાપતા હોય છે, પોતાની જીભને કરડી ખાતા હોય છે. એક વૈજ્ઞાનિક બીજા વૈજ્ઞાનિકો જે શોધો કરે છે ને, તેનું સમર્થન કરે છે. કારણ કે તેમની જોડે જે શોધ કરી હોય છે ને, તેનું પ્રમાણ હોય છે, તેનો પુરાવો હોય છે. જ્યારે એક ધર્મવાળા બીજા ધર્મનો વિરોધ કરે છે, કારણ કે તેમના જોડે તેમની પાસે પ્રમાણ વગરની વાતો હોય છે, સાબિતી વગરની વાતો હોય છે. એટલે તો એક ધર્મવાળા બીજા ધર્મવાળાને પાડવાની કોશિશ કરે છે અને એકબીજા સાથે ઝઘડ્યા કરે છે. દેશની અંદર બાબા રામદેવે મોટી મોટી દવાની દુકાનો ખોલી નાખી છે અને મૂત્ર પીવડાવીને લોકોને ઠીક કરે છે. કહે છે કે આ મૂત્ર પીવાથી ઠીક થવાય, ગાયનું મૂત્ર પીવાથી ઠીક થઈ જવાય. અને જ્યારે તેમને પોતાને ઘૂંટણની તકલીફ હતી ને, તો તેમણે પોતે પોતાના ઘૂંટણનું ઓપરેશન જર્મનીમાં કરાવ્યું હતું. અંધભક્તો, હવે જાગો અને વિચારો કે આ બાબા રામદેવ સાચું કહી રહ્યા છે. લોકોનું કહેવું એવું છે કે પૈસા બચાવો, ખરાબ સમયમાં કામમાં આવશે. પરંતુ મારું માનવું એવું છે, મારું કહેવું એવું થાય છે કે તમે સારા માણસો જોડે સંબંધો રાખો. તમારો સમય ખરાબ આવશે જ નહીં. સમય ખરાબ ત્યારે જ આવે છે તમે ખરાબ માણસો જોડે સંબંધો રાખો છો. સારા માણસો જોડે સંબંધ રાખશો ને, તો સમય ખરાબ આવશે જ નહીં. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.